સમાચાર અમરેલીથી, જ્યાં લાઠી તાલુકામાં બીજેપીના મહામંત્રી પર થયો છે ઘાતકી હુમલો। દામનગરમાં ખાતમુહૂર્ત વખતે મહામંત્રી પ્રકાશ તજા પર થયો હતો હુમલો। અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર પર હુમલાનો આક્ષેપ છે। હુમલા પાછળ હીરાભાઈ નવાપરા હોવાનું સામે આવ્યું છે। એમએલએની હાજરીમાં હુમલો કર્યાનો આક્ષેપ છે। ઘાતકી હથિયાર વડે હુમલો થતાં કાર્યકર્તાઓમાં નાસભાગ મચી હતી। ઘાતકી હુમલો થતાં પ્રકાશ તજાને સારવાર માટે ખસેડવા પડ્યા છે। પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પુલ બનાવવાનું છે, એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। બીજી બાજુ હુમલા મામલે લાઠીના ધારાસભ્યનું કહેવું છે કે તેમના પર જૂની અદાવતમાં હુમલો થયો હતો। દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું।